હાથમાં ડમરૂ સાથે મોટી સંખ્યામાં સાધુ સંતોએ ડમરૂ યાત્રા યોજી। યાત્રાધામ સોમનાથના શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલી આ ડમરૂ યાત્રા દરમિયાન માહોલ શિવમય બની ગયો। ડમરૂનો નાદ અને બમ બમ ભોલેના જયકારાથી સમગ્ર વાતાવરણ જાણે કે કૈલાશમય બની ગયું। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે 11 જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ડમરૂ યાત્રામાં રાજ્ય અને દેશભરમાંથી વિવિધ અખાડાના સાધુ સંતો જોડાયા હતા। સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ તથા પૂર્વ સાંસદ દીનુ સોલંકી પણ ડમરૂના તાલે ઝૂમી ઉઠ્યા। ડમરૂ યાત્રાને નિહાળવા માટે ભક્તો પણ ઉમટી પડ્યા। સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે હાલ રેલી છે તે કાઢવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રમાણે ગુજરાતભરના અનેક સાધુ સંતો છે તે અહીં ઉપસ્થિત છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ જે ડમરૂ રેલી છે તે શંખ સર્કલથી લઈ અને હમીરજી સર્કલ સુધી કાઢવામાં આવી રહી છે। જો કે આ ડમરૂ રેલીની અંદર બહોળી સંખ્યામાં સાધુ સંતો છે તે જોડાયા છે અને આ પ્રભાસ ક્ષેત્ર છે તે હાલ કૈલાશમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્રના જે તમામ લોકો છે તેઓ પણ સાધુ સંતો અને મહંતોને જોવા માટે થઈને અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ગુજરાતભરના સાધુ સંતો દ્વારા ડમરૂ યાત્રા કાઢવામાં આવી હતી અને આ ડમરૂ યાત્રા છે તે હાલ સોમનાથ મંદિર ખાતે આવી પહોંચી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સાધુ સંતો છે તે સોમનાથ મંદિરની અંદર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે આજે જે સોમનાથ મંદિર પરિસર છે તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં જે સાધુ સંતો જોડાયા હતા, જ્યાં દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી સાધુ સંતો છે તે જોવા મળી રહ્યા છે। જો કે આ ડમરૂ યાત્રાને લઈ અને સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર છે તે ભક્તિમય બન્યું હતું। સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શૂરવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિતના બહાદુરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો। વેગડાજી ભીલ દ્રોણ રાજ્યના એક વીર કોળી રાજા હતા, જેમણે 14મી અને 15મી સદીમાં મોહમ્મદ બેગડા જેવા મુસ્લિમ હુમલાખોરો સામે લડીને સોમનાથ મંદિરની રક્ષા કરી હતી। વીર હમીરજી ગોહિલ સાથે મળીને તેમણે સોમનાથની રક્ષા માટે લડાઈ લડી અને લડતા લડતા બંને પોતાનો જીવ રેડી દીધો। હાલ જે પ્રમાણે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈ અને પ્રભાસ ક્ષેત્ર છે સંપૂર્ણપણે કૈલાશમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે પણ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે સ્વાભિમાન સોમનાથ પર્વની જે ઉજવણી થઈ રહી છે અને તેમના એક ભાગ રૂપે આ સાધુ સંતોની જે ડમરૂ રેલી છે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક આ ડમરૂ રેલી છે તે નિહાળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।